મહાદેવ ભોળિયા. વન્સ મોર. દેશી સ્ટાઇલમાં ચૂલો. ડુંગળીયાનો પ્રોગ્રામ. એમાં રોટલા માટે તૈયારી કરી રહ્યા છે. डूंगरी चढ़ी गई है ना। तो हेलो गाइस, कैसे हो सभी लोगों का स्वागत है आज के एक और नए व्लॉग में। सभी लोगों को मेरी तरफ से गुड मॉर्निंग, जय श्री कृष्ण। अभी नहा धो के रेडी वेडी हो गए और अभी इधर सॉन्ग का शूटिंग के लिए डिस्कशन हो रहा है। देख सकते हो જોઈ શકો છો આપ અભી यहाँ पर शूटिंग चालू થઈ ગઈ છે। ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમામિ સોમનાથ મહાદેવ ભોળિયા। સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ જટામાં વસે માત ગંગે ઓ પતિતને પાવન કરતી। પાર્વતીના પતિ ઘોડલે રમે ગુડનો પતિ જાપનિત જપે જતીને સચી આરતી રોજ ઉતરતી। હર 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 મહાદેવ ભોળિયા। तो गाइस આપણે આયા હતા અત્યારે ખાતર ભરવા માટે। देख सकते हो आप अभी टाइम पे ये रही फैक्ट्री इधर आए थे अभी खेतर के लिए लेने के लिए। तो अभी भर दिया है टाइम पर, चलते अभी घर पे। लेट्स गो। तो मजा आवे आवा આવી જિંદગી દેખ શાંતિથી બેઠે છે અહીંયા। મજા આવી જાય ગામડે। આ છે ગામડાની જિંદગી। કજિન સાથેની મોજ, ફોટો શૂટિંગ, ગી। અત્યારે અમે આવતા ફઈના ઘરે તો આ બધા કજિન્સ આ ફરી રહ્યા અહીંયા। આ છે ફઈનું ઘર આપણા। રાતે જમવાનો પ્રોગ્રામ અહીંયા છે આપણે। तो અત્યારે બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે। देख सकते हो यहाँ नखराड़ा જોઈ શકો તમે। વન્સ મોર। એક ફોટો માટે જો ગાઈ મજા। हाँ हाँ कितना क्यूट लग रहा है जयू। जय मासी है ये, जय मासी। मेरी जय मासी है, मेरी जय मासी। बस पण इधर हाथ कर तुम जब हाथ कर चारों खाए जय चारों खाए जो बेसना जेल बेसनी जम चारों खाए તુલસી કહેવાય એને। वाह घोड़े जाए જમવાનું બનાવવા માટેનો અત્યારે દેશી સ્ટાઇલમાં ચૂલો ચાલુ થઈ ગયો છે। જો આ બધા મજા લઈ રહ્યા અત્યારે। हेलो આ બધો સામાન આવી ગયો બનાવવા માટે। તો બધું આગળ તમને બતાવું, બન્યા રહો વ્લોગમાં। હાલો जो आदमी मस्ती। क्या खाएंगे? पनीर खाएंगे। उई उई। सबसे पहले हम डाल रहे हैं ऑयल। इधर अभी गुजराती ना कर दो नहीं जब આજે છે ડુંગળીયાનો પ્રોગ્રામ।
તો આ બધા અહીંયા અત્યારે ડુંગળીઓનું કટિંગ કરી રહ્યા છે. આ એક અમૂઢ ગામ આ ફુવા ભાવિ શર્મા જીત પટેલ આપણા રસોયા રોહિત પટેલ આ રોહિતભાઈ એમના સાથ આપવા માટે જીત પટેલ એમ કે અત્યારે આ બધા બેસી ગયા છે આજુબાજુ બધા રેસીપી જોવા માટે. અત્યારે અહીંયા બા રોટલા માટેની તૈયારી કરી રહ્યા છે. આ બાજુ જો પંગત બેસી ગઈ છે. અત્યારે ડુંગળી ચડી ગઈ છે અને હવે લીલું લસણ એડ કરી દીધું છે. હવે ચડે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. જોડે રહો. यहाँ पर अभी आदूनी पेस्ट ऐड થઈ રહી છે. આપણા અહીંયા પણ રોટલા થઈ રહ્યા છે. એક બાજુ અહીંયા થઈ રહ્યા છે. એક બાદ તમે જોઈ શકો છો અહીંયા પણ ચાલુ જ છે રોટલાનું કામ. હવે એડ થઈ રહી છે મરચાની પેસ્ટ. અહીંયા જો આપણા નાના ટાબરિયા જો રોટલા શીખી રહ્યા. ટામેટાની પ્યુરી. હવે સિંગનો ભૂકો એડ થવા જઈ રહ્યો. હેપી ન્યુ યર માં ભાઈ. હવે એડ થવા જઈ રહ્યા છે મસાલા. લાલ મરચું, આચાર મસાલો, સોરી દાણાનો પાવડર, હળદર, ગરમ મસાલો, કાશ્મીરી મરચું. રાત બનાવશે તોય નહીં મેળ પડે. સ્વાદ અનુસાર ગોળ. હવે એડ થવા જઈ રહ્યો છે લીંબુનો રસ, થોડું કાપેલું પનીર અને ટુકડા નાખીશું આપણે. હવે કાજુના ટુકડા એડ કરીશું. એક થેલી અમૂલનું દહીં. ડુંગળિયા માટેની મેન વસ્તુ પાપડીનો ભૂકો જે નાખીશું આપણે હવે. અને સૌથી લાસ્ટમાં આપણે શણગારવા માટે થોડા ધાણા એડ કરીશું. તમે લોકો જોઈ શકો છો અહીંયા બધા ખાટલા પાથરીને બધા બેસી ગયા છે. પંગત જમાઈ ગઈ છે. બધા રાહ જોઈ રહ્યા છે. હવે બધા વાતોની મજા લઈ રહ્યા છે. ડીશ આવી ગઈ છે ખાવા માટે. હવે તો જમી લઈએ. આ જો આ ભાઈ પણ આવી ગયો છે લઈને. લાવો ગોળ લઈ લઈશું આપણે થોડો. કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. ફાઇનલી હવે બધા લોકો ડીશ લઈને જમવા બેસી ગયા છે. જોઈ શકો છો આપ બધા એન્જોય કરી રહ્યા છે. બટર મિલ્ક. હજી તો બધું કોલેજ. આ બાજુ એક આપણા ભાઈ, એમના પાછળ ફુવા. આ બાજુ બે ભાઈઓ બેઠા છે, જમી રહ્યા છે બધા. ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા તો મજા આવી ગઈ ત્યાં ફઈના ઘરે. અને આપણે આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. હું તમને મળું નવા વ્લોગમાં. સભી લોકો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.